નવસારીની સરગમ એકેડમીના અહેમદ શેખ તેમજ કમાન્ડો રાજ સોલંકીના નેતૃત્વમાં નવસારીના શહીદ ચોક ખાતે પુલવામા ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 2019માં 14 ફેબ્રુઆરીના રોજ બપોરના 3:15 વાગ્યાના અરસામાં સીઆરપીએફના 2500 જેટલા જવાનોનો કાફલો 78 જેટલી બસો દ્વારા શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યો હતો। ત્યારે પુલવામા ગામ પાસે પહેલેથી જ તેના 300 કિલો આરટીએક્સ સાથેની એક કાર ઊભેલી હતી, જે આ કાફલો પસાર થઈ રહ્યો હતો તેની 5મા નંબરની બસ સાથે અથડાઈ હતી અને તેના ફૂડચા ઉડાવી દીધા હતા। ત્યારે તેમાં બેઠેલા લગભગ 40 જેટલા સીઆરપીએફના જવાનો એક સાથે ત્યાં જ શહીદ પામ્યા હતા। આપણા દેશમાં બનેલી એક મોટી ઘટના હતી। ભારત દેશ તે દિવસે શોકમાં ગરકાવ થઈ ગયો હતો। આ ઘટનાનો બદલો સર્જિકલ સ્ટ્રાઇક કરીને લેવામાં આવ્યો હતો। શહીદ જવાનોને શહાદતને યાદ રાખવા માટે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડેના બદલે બ્લેક ડે તરીકે ઉજવવાનો અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ નવસારી ખાતે સરગમ કરાઓકે એકેડમી ચલાવતા અહેમદ શેખ અને માજી કમાન્ડો રાજ સોલંકીના નેતૃત્વમાં નવસારીના શહીદ ચોક ખાતે રાખવામાં આવ્યો હતો। નવસારીમાં કુંભારવાડ પાસે આવેલું શહીદ ચોક પર શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપનારે મીણબત્તી પ્રગટાવીને ફૂલો અર્પણ કર્યા હતા, જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં માજી સૈનિકો પણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી। આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે એ વાતની અમને ઘણી ખુશી છે। એક પણ ગોળી, એક પણ ચાકુ ચાલ્યા વગર આજે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું, તે પણ અમને ખુશી છે। પરંતુ દેશ કોઈક ને કોઈક જગ્યાએ પાછળ છે। એનું કારણ એ છે કે હું કમાન્ડો રાજ સોલંકી નવસારીનો જ વતની છું। જ્યારે હું નાનો હતો ત્યારે મને ખબર છે કે અહીંયા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા પરેડ લેવામાં આવતી હતી, પણ આજે એવું કંઈ નથી થઈ રહ્યું। જોકે પ્રશાસને અમને આ પ્રોગ્રામ કરવાની ઇજાજત આપી અને અમે નવસારીના તમામ માણસોને એ જણાવવા માંગીએ છીએ કે આપણે પુલવામા જે લોકો એક સાથે 40 લોકો શહાદત પામ્યા હતા તેને આજે યાદ કરીએ અને આ દિવસ વેલેન્ટાઇન ડે ન મનાવતા બ્લેક ડે તરીકે મનાવીએ, જેથી આપણે આપણા બાળકોને એક સારું ભવિષ્ય આપી શકીએ। જય હિન્દ, જય ભારત। આજે માજી સૈનિકો આજે નવસારીના છે, બધા ભેગા થયા, એમનો હું ઘણો આભાર માનું છું કે એ લોકોએ મને એ કાબિલ સમજ્યો કે આજના કાર્યક્રમમાં મારું સરગમ એકેડમીના કલાકારો સાથે આજે એ દેશભક્તિના ગીતો રજૂ કરવાનો મને મોકો આપ્યો, એ બદલ એમનો ઘણો